નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ નોંધાયો છે। ડાંગની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે। સુબીર તાલુકાના મહાલથી કાલીબેલ જવાનો જે માર્ગ છે તેના પર આવેલ ગોદડિયા બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે। મહાલથી કાલીબેલ માર્ગ બંધ થતા વાહન ચાલકોએ 12 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી છે। તો ડાંગની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે બ્રિજ પર પાણી ફરી વળ્યું છે। પાણી ફરી વળતા જે માર્ગ છે તે બંધ થયો છે, તેના કારણે જે લોકો છે તેમને 12 કિલોમીટરનો ચક્રાવો ફરવાની ફરજ પડી છે। તો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ નોંધાયો છે। વરસાદ વરસવાને કારણે બ્રિજ પર પાણી ફરી વળ્યું છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ડાંગમાં સતત વરસાદ વરસવાને કારણે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન રેડ એલર્ટની જાહેરાત કરેલી, જે અંતર્ગત ડાંગ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની અંદર જે છેલ્લા સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 10 થી 11 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થવા પામ્યું હતું। પૂર્ણા નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ હતી। ઘોડાપૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને મહાલથી કાલીબેલ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર પાણી ભરી વળતા વાહન ચાલકોને તેમજ સ્થાનિકોને પણ દૂધ ડેરીની અંદર દૂધ ભરવા જનાર લોકોને પશુપાલન બેઠવાનો વારો આવ્યો છે। તો ખાસ બીજી તરફ એ વાત કરવામાં છે કે પૂર્ણા નદીએ ધસમસતો પ્રવાહ જે મહાલ સ્થિત આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ છે આદિજાતિ વિભાગની, એની અંદર 311 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને ત્યાં જ રહેતા હોય છે। ખાસ કરીને જે આ પૂર્ણા નદીના ઘોડાપૂરનું પાણી જે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ભરાતા વિદ્યાર્થીઓને સુબીર તાલુકા મામલતદાર તેમજ સુબીર પીઆઈએ ભારે જહેમત બાદ 311 વિદ્યાર્થીઓને મહાલ સ્થિત આવેલી આશ્રમ શાળાની અંદર ખસેડવાની નોબત આવી છે અને વહીવટી તંત્ર દ્વારા 311 વિદ્યાર્થીઓને ખસેડ્યા બાદ ત્યાં ચા પાણી નાસ્તો અને જમવા અને રહેવાની પણ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા એક માનવતાનું ઉદાહરણ પૂરું પડે। ખાસ વાત કરવામાં આવે છે પૂર્ણા નદીની અંદર જે ભયજનક સપાટી જે હાલ ઉપર ચાલી રહી છે, જે અંતર્ગત આવનાર સમયની અંદર નવસારી શહેરની સ્થિતિ પણ બગડી શકે તો નવાઈ નથી। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદની આગાહીને પગલે હવે નિર્ણય કરવામાં આવ્યો છે। વડોદરામાં કાલે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેર અને ગ્રામ્યમાં શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। દાહોદમાં પણ આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। નર્મદાની શાળાઓમાં પણ આવતીકાલ માટે રજા જાહેર કરવામાં આવી છે। તો આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યની કેટલીક એવી શાળાઓ કે જ્યાં રજા જાહેર કરવામાં આવી। ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં યોજાનારી 2 મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2 ઓગસ્ટે યોજાનારી ટાટ 2026ની મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે। તો ઉમેદવારો માટે અગાઉ આપવામાં આવેલી હોલ ટિકિટ જ માન્ય રહેશે। બીજી તરફ જીપીએસસીએ પણ 1 ઓગસ્ટે યોજાનારી તમામ પરીક્ષાઓ મુલતવી રાખી છે। તો નર્મદાના સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં ઘોડાપૂર આવ્યું છે। સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં લારી ગલ્લા તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। ભારે વરસાદથી નાળાઓ તોફાની બન્યા છે। સ્થાનિકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જોખમી વિસ્તારમાં ન જવા માટે સતત તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર નસવાડી તાલુકાના કુકાવટી ગામે ટેન્કર તણાયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટેન્કર તણાઈ ગયું। તો ગ્રામજનોએ ટેન્કર તણાતાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। કયા ગામનું અને કોનું છે એ હજી જાણી શકાયું નથી। તો ટેન્કર તણાયું હોવાની ઘટના સામે આવી છે। કુકાવટી ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટેન્કર તણાયું છે। તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા તણાતા ટેન્કરનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને હાલ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।
અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। સાઉથ બોપલમાં પાણી ભરાયા તો ભાગવત બંગલો નજીક પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાયા ત્યારે રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું તો ગયા રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું અને આ વખતે જ્યારે ફરી એકવાર વરસાદ ખાબક્યો છે ત્યારે ફરી એકવાર ભાગવત બંગલો નજીક પાણી ભરાઈ ગયા છે। ત્યારે સાઉથ બોપલના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નજીવા વરસાદમાં જ ફરી એકવાર વરસાદી પાણી રોડ રસ્તા પર ભરાઈ ગયા છે। તો આજે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને લગભગ થોડા કલાકો સુધી 1 થી 2 કલાક સુધી વરસાદ ખાબક્યો અને તેટલામાં જ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગઈ વખતે પણ ભારે વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, સાઉથ બોપલ વિસ્તારમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। હજુ તો નજીવો વરસાદ આ વખતે અમદાવાદ શહેરમાં પડ્યો અને ત્યાં વરસાદી પાણી ભરાયા, શું સ્થિતિ? કોમલ, અત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસ્યો 2 વાગ્યા પછી અને 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ થયો અને આ 2 ઇંચ વરસાદમાં હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બોપલના છે, સાઉથ બોપલના છે, ભાગવત બંગલો છે। આ ભાગવત બંગલોમાં થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે। વાહન ચાલકો કઈ રીતે નીકળે છે એ પણ આપ જોઈ શકો છો। આ મેઇન રસ્તો છે કે જ્યાંથી સાઉથ બોપલ તરફ છે તે લોકો જતા હોય છે। અહીં મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે અને આ પાણી ન ભરાય તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। થોડા વરસાદમાં પાણી ભરાઈ જાય છે। થોડા દિવસ પહેલા વરસાદ થયો 1 વીક પહેલા, ત્યારે પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણીનો 2 દિવસ નિકાલ ન થયો। ત્યારે આગોતરું આયોજન કર્યા બાદ પણ આ સ્થિતિ આપ જોઈ શકો છો। આપ ક્યાં રહો છો ભાઈ? મેડમ, હું અહીંયા સામે રહું છું, મારી દુકાન અહીંયા છે। ખાલી 1 ઇંચ વરસાદ પડે ને તો પણ અમે દુકાને નહીં જઈ શકતા, એટલું બધું પાણી ભરાઈ જાય। વારંવાર મેયરને બધા રજૂઆત કર્યા છતાં આનો આજ કોઈ નિકાલ આવતો નથી અને આની આ જ વસ્તુ કાયમ રહે છે। દર સાલ આ વિસ્તારમાં આટલું પાણી હોય છે। ખાલી 1 ઇંચ વરસાદ પડે ને તો પણ આટલું પાણી ભરાઈ જાય છે। તો મારી દાદાને ખાલી એટલી વિનંતી છે કે આ વિસ્તારનો કંઈ પણ નિકાલ લાવો અને પાણી ના ભરાય તેવું તમે કરો। તો અત્યારે બધા હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ થાય, કારણ કે થોડા પણ વરસાદમાં આપને ચારે દિશા તરફના દ્રશ્યો બતાવી દઈશ કે આ ભાગવત બંગલો છે અને ભાગવત બંગલા આસપાસ જે પાણી ભરાય છે આ મેઇન રસ્તો છે। મેઇન રસ્તો માટે જવા માટેનો છે, ત્યાંથી લોકોની અવર જવર થતી હોય છે અને આ એમટીએચનું બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનમાં પણ લોકો છે અવર જવર કરતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ સ્થિતિ અમદાવાદના ભાગવત બંગલાની ખાલી 1 થી 2 ઇંચ જેટલો વરસાદ થયો અને 2 ઇંચમાં પાણી ભરાઈ ગયું છે। કલાકથી પાણી ભરેલું છે। હવે ક્યારે નિકાલ થશે તે લોકોને ખબર નથી, કારણ કે આગોતરું આયોજન તો કર્યું છે પરંતુ 2 ઇંચમાં જ આ સ્થિતિ હોય તો અમદાવાદ શહેરમાં 31 અને આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો 10 થી 12 ઇંચ વરસાદ થાય તો શું સ્થિતિ થશે તે લોકો પણ વિચારી રહ્યા છે। વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીએ બહાર નીકળી રહ્યા છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તે વચ્ચે એએમસીની હવે પોલ ખુલી ગઈ છે। પૂર્વ વિસ્તારમાં થોડા કલાકના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। અનિલ સ્ટાર્ચ મિલ તેમજ મેઘાણીનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો 1 થી 2 કલાક જ આ વખતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો અને ત્યાં તો ઠેર ઠેર પાણી ભરાયા છે। અમદાવાદમાં આજે રેડ એલર્ટ છે અને જે અડધો કલાકના વરસાદની અંદર જ અમદાવાદની સ્થિતિ કયા પ્રકારની છે આપ જોઈ શકો છો। માત્ર અડધો કલાક અત્યારે વરસાદ પડ્યો છે અને ત્યાં જ આ વરસાદના જે પાણી છે તે ભરાઈ ગયા છે। લોકો પાણીમાંથી જવા પર મજબૂર થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે સબકની વાત કરતી હતી પરંતુ આ વખતે પણ તેને સબક લીધો હોય એવું લાગતું નથી, કારણ કે માત્ર અડધો કલાકમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય તો જો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ વરસાદ વધારે પડશે તો શું સ્થિતિ અહીંયા હશે તે પણ અંદાજો લગાવી શકાય છે। આપ જોઈ શકો છો કે અત્યારે જ્યાં અનિલ સ્ટાર્ચ મિલ જે વિસ્તાર છે ત્યાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ માત્ર અડધો કલાકમાં જોવા મળી રહી છે અને જો વરસાદની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વરસાદી પાણી વધુ ભરાય તો કયા પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે તે પણ અંદાજો લગાવવામાં આવી શકે છે। ત્યારે કોર્પોરેશને કોઈ પ્રકારનું સબક લીધું હોય તેવું હાલ લાગતું નથી। એટલે કે હવે વરસાદ રેડ એલર્ટ છે તો તંત્ર જે છે ખરેખર આવી જે જગ્યાઓ છે કે જે 147 જેવી જગ્યાએ જે સ્પોટ છે જે પાણી ભરાય છે ત્યાં ખરેખર ખાસ વ્યવસ્થા કરવાની જરૂર છે। કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, વીજીટીવી ગુજરાતી, અમદાવાદ।
અમદાવાદમાં થોડા વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સેટેલાઇટ વિસ્તારમાં આનંદ નિકેતન સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે, તો વરસાદની શરૂઆત થતાં જ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો અમદાવાદ શહેરમાં થોડા કલાક વરસાદ વરસ્યો અને તેટલામાં તો ધીરે ધીરે હવે પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે। અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ થતાની સાથે જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે અને આ અત્યારે અમદાવાદ શહેરનો સેટેલાઇટ વિસ્તાર છે અને સેટેલાઇટ વિસ્તારમાં પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ બની ગયું છે અને હજુ તો વરસાદની શરૂઆત જ છે। અમદાવાદ જિલ્લા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું કે પાણી ન ભરાય, પરંતુ અત્યારે પાણી ભરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે, પરંતુ હવે જોવાનું છે કે આગોતરા આયોજન બાદ હવે પાણીનો નિકાલ ક્યારે થાય છે। અત્યારે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે, તેને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવી પડ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદ એક જ ઝાપટું આવ્યું છે અને તે પાણી કરી ગયું છે। અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ અત્યારે પાણી છે તે ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે। બપોરે 2 વાગે આસપાસ પડેલા વરસાદને કારણે એસજી હાઈવે પર પાણી ભરાઈ ગયા, તો ગોતાથી સોલા ભાગવત તરફ જવાના માર્ગે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને જે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી હતી અને એ પ્રકારની આગાહીને પગલે શહેરમાં ધોધમાર વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે। જે રીતે બપોરે 2 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ શકો છો કે અત્યારે પણ ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વિઝિબિલિટી ઓછી છે અને તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ગોતાથી સોલા ભાગવત તરફ જવાના માર્ગે સર્વિસ રોડ ઉપર એસજી હાઈવે પરનો આ સર્વિસ રોડ છે, જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે જ્યાં પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પણ વાહનો આ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા છે અને તે વરસાદી પાણીમાં ગરકાવ થઈને જ તેઓએ જવાની ફરજ પડી રહી છે। અવર જવર જે છે તે સર્વિસ રોડ પરનો બંધ થયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે, 2 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વરસાદી પાણી ભરાવાની જે શરૂઆત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે અને તેમાં એસજી હાઈવે પરના ગોતા વિસ્તારથી સોલા ભાગવત તરફ જવાના માર્ગે અત્યારે વરસાદી પાણી ભરાયા છે અને એસજી હાઈવે પરના આ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે ફરી એકવાર શહેરીજનો માટે મુશ્કેલી સર્જી છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ અમદાવાદના ઝાયડસ હોસ્પિટલ પાછળનો ભાગ છે અને સિલજને જોડતો આ રોડ છે અને ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્ય અહીંયા વરસાદી પાણી ભરાવાના જે જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોએ વરસાદી પાણીમાંથી જ અવર જવર કરવાની ફરજ પડી રહી છે। આ તરફનો જે દ્રશ્ય જે છે સિલજને જોડતો આ રોડ છે ને ત્યાં પણ જે પણ વાહન ચાલકો નીકળે છે તેઓએ વરસાદી પાણીમાંથી જ નીકળવાની ફરજ પડી રહી છે, એટલે કે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે પણ વરસાદ પડે છે, નજીવો વરસાદ છે અને તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને તેના કારણે લોકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એક તરફ અમદાવાદ સહિત રાજ્યભરમાં આવનારા 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને બપોર બાદ આજે અમદાવાદમાં વાત કરીએ પ્રહલાદનગર વિસ્તારની તો પ્રહલાદનગર વિસ્તારમાં મોડી બપોર બાદ જે રીતે વરસાદે વરસવાનું શરૂઆત કરી હતી, સૌપ્રથમ માહોલ જે છે તે તડકાભર્યો માહોલ હતો અને ત્યારબાદ એકાએક માહોલ બદલાતાની સાથે જ મોડી સાંજે જે રીતે વરસાદ જે છે તે વરસવાનો શરૂ થયો હતો। જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિકસાવવામાં આવેલી સાઇટ છે તેમાં પણ એક વિસ્તારમાં વાત કરીએ તો વિસ્તાર વાઇઝ પૂર્વ વિસ્તારમાં ખાસ મહત્વનો વરસાદ જે છે તે વરસવાની શક્યતા દર્શાવવામાં આવી હતી। પશ્ચિમના પણ અનેક વિસ્તારોમાં આ પ્રકારેની શક્યતાઓ વર્તાવવામાં આવી હતી।
તે પ્રમાણે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે 2 થી 4 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં વરસી શકે છે અને ભારે વરસાદની આગાહી જે રીતે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી છે તે જ વરસાદની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થયો છે. મૌલિક જામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લામાં તેજ પવન સાથે વરસાદ નોંધાયો છે. હારીજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હારીજ શહેર સહિત તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. પાટણ બાદ હારીજમાં વરસાદ નોંધાયો છે. હારીજ સહિત તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પાટણમાં વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો પાટણ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો હારીજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હારીજ સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ રહી છે. તો બીજી તરફ રોડ રસ્તા પર ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે. આણંદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તંત્રના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આણંદ મનપાના કમિશનરની વાતો ટીમો ફિલ્ડમાં છે. લોકોને ચિંતા કરવાની જરૂર નથી તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અમારી ટીમો પણ ફિલ્ડમાં જ છે. નગરજનોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આઈ મીન કે કોઈ ખોટી અફવાઓ કે એનાથી ડરવાની જરૂર નથી. સર, થેન્ક યુ. આજે પોલીસ જે આખા જિલ્લાનું રક્ષણ કરતી હોય એ પોલીસ વડાના જ મકાનમાં પાણી છે. પાણી થોડું હજુ હશે પણ અમે એની વ્યવસ્થા કરી છે. નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે કરજણ ડેમ પર પણ જોવા મળી છે. ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાતા કરજણ ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે. ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતા તંત્રે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ જાહેર કર્યું છે. કરજણ ડેમના ઉપરવાસમાંથી અંદાજે 1 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ડેમની જળ સપાટી વધીને 108.4 મીટર સુધી પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 116 મીટર છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને કરજણ ડેમના 7 દરવાજા 3 મીટર સુધી खोलવામાં આવ્યા છે. नर्मदा जिले में पिछले 4 घंटे में अच्छी बरसात हुई है. जिले में औसतन 6 इंच बरसात पड़ी है और अभी बरसात चालू ही है. जिले के सभी तालुका के हमारे कंट्रोल रूम और जिले का कंट्रोल रूम कार्यरत है. कल हमने नगरपालिका विस्तार से राजपीपला नगरपालिका विस्तार से 80 लोगों को शिफ्ट कर दिया था. નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડામાં 5 ઇંચ વરસાદ પડતા કરજણ ડેમ છે, જે કરજણ ડેમના ગેટ ખોલવાનો વારો આવ્યો છે. હાલ 7 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી લગભગ 1 લાખ જેટલું ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમ રૂલ લેવલ સાચવવા માટે આજે 7 ગેટ ખોલી 80,000 જેટલું ક્યુસેક પાણી કરજણ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. કહી શકાય કે કરજણ નદી જે છે એ 2 કાંઠે વહી છે. આ 2 કાંઠે વહેતા જ કરજણ કાંઠા વિસ્તારના જે 8 ગામો આવેલા છે, 8 ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. કેટલેક જે ગામો કાંઠા વિસ્તારના આવતા છે, જેના દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. કેટલાક ગામો જે નદી કાંઠા વિસ્તારમાં ઘરો હતા તે લોકોને રેસ્ક્યુ કરી અને વ્યવસ્થિત જગ્યાએ પણ ખસેડવામાં આવ્યા છે. એટલે હાલ તો જે ઉપરવાસમાં ડેડિયાપાડા સાગબારામાં ભારે વરસાદને લઈ આજે કરજણ ડેમ જે છે એ કરજણ ડેમના 7 દરવાજા ખોલાતા 80,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા કરજણ નદીમાં ઠાલવતા કરજણ નદી 2 કાંઠે વહેતી થઈ છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. નડિયાદ શહેરમાં 8 ઇંચ વરસાદ વરસી રહ્યો છે અને 8 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મેયર મનીષ પટેલે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા માટે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મેયર ટ્રેક્ટર લઈને નીકળ્યા. નડિયાદના વીકેવી રોડ, નાના કુંભનાથ રોડ, મોટા કુંભનાથ રોડ, દેસાઈ વિસ્તારમાં પાણી ભરાયા. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં સવારથી અત્યાર સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને જળબંબાકારની પરિસ્થિતિ છે. નડિયાદના મેયર પ્રતાપ નાગરી, મનીષ પટેલ આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, વરસાદ પડ્યો છે, જળબંબાકારની સ્થિતિ છે, શું પરિસ્થિતિ હાલ? પરિસ્થિતિ જે 8 ઇંચ વરસાદ પડ્યો છે, જે નીચાણવાળા વિસ્તારમાં લોકો છે એ અમારા કલેક્ટર અને ધારાસભ્યશ્રી અને કમિશનરની જે કાલે અમારે મિટિંગ થઈને અમને જે સૂચના મળી છે એ પ્રમાણે નીચાણવાળા વિસ્તારમાંથી તો લોકોને અમે શિફ્ટ કરીને એમને રહેવાની વ્યવસ્થા કરી છે. 8 ઇંચ વરસાદ બાદ પણ તમે જ્યાં સંતરામપટ્ટીનો રોડ જુઓ છો એ અત્યારે ખુલ્લો છે, લોકો અવર જવર કરી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં જેવો વરસાદ બંધ થશે
જે કોઈ અમારા નાણાં છે એ બધા જ અમે 2 કલાકમાં ખાલી કરી દઈશું. મનીષભાઈ, પાણી મોટાભાગના વિસ્તારમાં ઉતરી રહ્યા છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ને કેવા પ્રકારની અન્ય વ્યવસ્થાઓ? 400 જેવા લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. એ લોકોને રહેવા માટે સંતરામ મંદિર છે, સ્કૂલ અને એપીએમસી માર્કેટમાં એ લોકોની રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા કરી છે. જમવાની વ્યવસ્થા સંતરામ મંદિર તરફથી કરી છે બધી. હજુ પણ હવામાન વિભાગ દ્વારા નડિયાદને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આગળ પણ કેવા પ્રકારની તૈયારી હશે? હવામાન વિભાગે તો 3 દિવસ કહ્યું છે, પણ આજની રાત અને કાલનું સવાર એ થોડી વધારે ચિંતાજનક છે. એટલે મારે નગરજનોને નમ્ર વિનંતી છે કે સિનિયર સિટીઝનો બાળકો હોય તે કામ વગર બહાર ના નીકળે. અને અમારા કોર્પોરેટર બધા જ ફિલ્ડ ઉપર છે, દરેક પોતપોતાના ઇલાકામાં સારી રીતે કામ કરી છે. દરેક ટ્રેક્ટર લઈને જાતે જ નીકળીને લોકોને ભોજન રહેવાની જે કોઈને તકલીફ છે એ બધા માટે તેઓ સતત ગ્રાઉન્ડ ઉપર છે. ચોક્કસથી કહે છે કે આ વખતે તંત્ર છે તે પહેલેથી એલર્ટ બન્યું હતું ને 400થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. તમામ લોકોને સંતરામ મંદિર છે, એપીએમસી છે ત્યાં રાખવામાં આવે છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય તો કોઈ અન્ય જાય ન નડે. બીજી બાજુ નડિયાદ શહેરના જે મુખ્ય માર્ગો છે જ્યાં પાણી ભરાય છે, સમયસર ત્યાં વખતે નાણાં નિકાલના કારણે નથી થઈ, જે પણ અત્યારે મનીષ પટેલ સાથે વાતચીતમાં જાણવા મળ્યું. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ. સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વેસુ વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા તો વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. થોડા વરસાદમાં જ આ વિચારવા જેવી વસ્તુ છે, પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ જાય છે. સુરતમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે તો બીઆરટીએસ કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ અને શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત પોલીસની માનવતાભરી સેવા. ભારે વરસાદમાં નાગરિકોને મદદે આવી છે પોલીસ. વરસાદમાં ફસાયેલા લોકોને મદદ પૂરી પાડવામાં આવી છે. ટ્રાફિક સુચારુ રાખવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોદાર માર્કેટમાં ડીસીપીનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. વેપારીઓને સતર્ક રહેવા પોલીસની અપીલ કરવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ઓલપાડ તાલુકામાં 4 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી કિનારે આવેલા 7થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડાલી તેમજ ઉમરાછી, બોલાવ, અણીતા, કીમ, કઠોદરા, કિમામલી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાયણ, દેલાડ અને ઓલપાડના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. તો ઓલપાડ મામલતદાર અને ટીડીઓએ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાનું શરૂ કરાયું છે. ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડવાની આગાહી કરવામાં આવેલી છે, જેના તકેદારીના ભાગરૂપે ઓલપાડ તાલુકા વિસ્તારમાં આવેલા નીચાણવાળા ગામો અને કીમ નદી કાંઠાના વિસ્તારના તમામ ગામોને તમામ રીતે એલર્ટ કરી દેવામાં આવેલા છે. હાલ પણ તાલુકા વહીવટી તંત્રની અલગ અલગ ટીમો જુદા જુદા સ્થળોએ મોજૂદ છે. છોટાઉદેપુરના બોડેલીમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. બોડેલી ઉદેપુર હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. ઉદેપુર રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત 1 કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોડેલીના આજે અલીપુરાથી ઢોકલિયા જવાનો મેન હાઈવે છે, હાઈવે ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. અન્ય બાજુની જે દુકાનો આવેલી છે, દુકાનોની અંદર પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે આ જે 2 દુકાનદારો છે તે પોતાની દુકાનની અંદર શટરો પાડી બંધ કરીને અહીંથી નીકળી ગયા છે. કહી શકાય કે સતત અવિરત વરસાદને લઈને અનેક જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયું છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો, આજે છોટાઉદેપુર જવાનો મુખ્ય માર્ગ છે, અહીં પણ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. ચોક્કસથી જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુરના બોડેલી તાલુકાની અંદર અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જનજીવન પર સીધી અસર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે તેઓને પણ ત્યાંથી બહાર કાઢવાની તજવીજ તંત્ર તરફથી કરવામાં આવશે. અને હાલ આપ જે જોઈ શકો છો કે અન્ય સોસાયટીમાં જવા માટેનો જે રસ્તો છે તે પણ બ્લોક થઈ ગયો છે.
જે પ્રમાણે આપ જોઈ શકો છો કેટલાક રાહદારીઓ અહીંથી પસાર થાય છે, ઘૂંટણસમા પાણી છે, લોકો જવા માટેનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ જે પાણીનો પ્રવાહ સતત ને સતત વધી રહ્યો છે, એટલે કહી શકાય કે ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોડેલીમાં છેલ્લા 1 કલાકથી સતત ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. નગરપાલિકાના અલીપુરા ચોકડી સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે બોડેલીના મુખ્ય બજારમાં પણ પાણી ફરી વળતા વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ બોડેલીનો મેન બજાર છે, અલીપુરા ચોકડી છે. અહીં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે છોટાઉદેપુર જિલ્લો રેડ એલર્ટ છે અને સવારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે નસવાડી, કવાંટ અનેક વિસ્તારો પ્રભાવિત બન્યા હતા. જનજીવન પર સીધી અસર થઈ હતી. ફરી એક વખત છોટાઉદેપુરની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો જે રીતે બોડેલી અલીપુરા વિસ્તારની અંદર રોડ રસ્તા જે છે તે પાણી થઈ ચૂક્યા છે. સતત 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો આ જ પ્રમાણે વરસાદ વરસતો રહેશે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાશે અને કેટલાક એવા જે સંભવિત વિસ્તારો છે તેઓને ત્યાંથી હટાવવાની પણ ફરજ પડશે. તંત્ર એલર્ટ છે અને એનડીઆરએફની ટીમ પણ અહીં તૈનાત છે. કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટેની તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો છોટાઉદેપુરના બોડેલીમાં સતત વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે. આ તરફ હવે વલસાડ પર નજર કરીએ તો વલસાડમાં પણ આજે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા આગોતરી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હવે છોટાઉદેપુર પર નજર કરીએ તો ત્યાં આગળ પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.